તો ચમસો મિત્રો, તો ચમસો અનગોટેબલ પબ્લિક, થેન્ક યુ સો મચ ફોર વેલ વિસીસ. તમે મારો બર્થડે હતો તો ઘણા બધા મેસેજો આવ્યા હતા, જે રિપ્લાય કરી શકો એટલા કર્યા છે, અને જેને રહી જે હોય એના માટે સોરી અને થેન્ક યુ સો મચ. તો બર્થડેમાં મળી છે ગિફ્ટ એક નંબર, એ મળ્યું છે આપણા DJI Osmo Pocket 4, અને એ રિસેન્ટલી એપ્રિલ 2026 એટલે એક મહિના પહેલાં જ લોન્ચ થયું છે. મારો વિચાર પહેલાંથી તો પ્લાન હતો કે DJIનું Osmo 3 અથવા એક પોકેટ Osmo 3 એવું લઉં, પણ મેં હારો પડતો નહોતો, એટલે વાઇફને ખબર હતી, તેઓને સીધું લેટેસ્ટ વન આપી દીધું. પ્રાઇઝ અને એ બધું અંદર શું આવશે એ બધું આપણે લાસ્ટમાં કહીશું, બટ હા આ ચીજ બઢિયા DJI Osmo Pocket 4 છે આવી રહ્યું. આની સાઇઝ ઉપર ના જતા આના જે રિઝલ્ટ છે ને ધમાકેદાર છે, અને આ કોઈ પેડ પ્રમોશન નથી, બટ આ મારું પર્સનલ એક્સપેન્સિવ ગેજેટ જે કહેવાય ને મેં હવે પહેલું લીધેલું છે. તો આમાં ઓલમોસ્ટ આ ક્રિએટર કોમ્બો છે, આમાં બે આવે છે, એક સિમ્પલ એકલું ગિમ્બલ આવે અને ક્રિએટર કોમ્બો. ક્રિએટર કોમ્બોમાં ઓલમોસ્ટ 15 જેટલી વસ્તુ એના હંગાત આવે છે, બિલ્ટ ઇન જ હંગાત જ. તેમાં ટોટલ આપણે વસ્તુ છે પોકેટ 4 જે કેમેરો કે કઈ પછી ગિમ્બલ નો ક્લેમ્પ આવે છે, પછી હેન્ડલ આવે છે એનું, પછી કેરિંગ બેગ છે, એક પાઉચ આવે છે, ફિલ લાઇટ આવે છે, વાઇડ એંગલ લેન્સ આવે છે, ટ્રાન્સમીટર એટલે માઇક આવે છે, મેગ્નેટિક ક્લિપ એટલે એને ક્લિપ ભરાવી હોય માઇક ઉપર એ આવે છે, મેગ્નેટિક ચાર્જિંગ કેબલ એ માઇક માટેનું ચાર્જિંગ કેબલ આવશે, પછી મેગ્નેટ આવશે, તમે જોતા છો મેગ્નેટ એટલે માઇક પેલું હોય, પછી વિન્ડ સ્ક્રીન એટલે પેલું ફર માઇક ઉપર નહીં પેલું રૂસો લગાવતા એ મિની ટ્રાયપોડ છે, પછી રિસ્ટ સ્ટ્રેપ છે, અને USB કેબલ 3.1 છે. એટલે આના ઉપરથી જે પહેલું મેન્યુ હોય તે ઉખાડી દીધેલું છે, બટ આપણે અનબોક્સ કરી દેશે DJI Osmo Pocket 4. બે બોક્સમાં તો 15 વસ્તુ ગાલ નાખી મારા ચાઇના વાર કેવું પડે બાકી. તો આ પોર્ટેબલ પાઉચ જે કીધું તું ઓસ્મો લખેલું, ક્વોલિટી બહુ સારી છે. ક્વોલિટી એવી છે ને પૈસા હું તમને કઈ લાસ્ટમાં જેટલા છે એટલા તમને ખ્યાલ આવી જશે. આ છે મેન બેગ કે કેરિંગ બેગ છે, જેમાં સરી માલ છુપા है. આપણે વિડીયો સાઈડમાં જવા દઈએ તો એના પર કંપની એટલી મતલબ ઓબ્સેસ કહેવાય કે ગમે તે છે એને બધી જગ્યાએ એનો બેજ માર્ક કહેવાય ને, માર્ક બધી જગ્યાએ કરીશું. ઓસ્મો લખેલું છે, DJI લખેલું છે, સારું કહેવાય. બાકી તો આપણે પહેલાં સ્ટાર્ટ કરીશું બીજી બધી વસ્તુથી, અને પછી મેન ચીઝ ઉપર આવીશું કે જે ગિમ્બલ છે. તો આપણે નોમ વાંચીશું, આપણે યાદ નહીં એટલે વાંચીને એક વસ્તુ ખોલીશું. વિન્ડ સ્ક્રીન છે એટલે કહેવાય ને કાંઈ ફર મેં કીધું હતું ને, હા આ ફર જે માઇક ઉપર લાગે છે, જેનાથી નોઇઝ કેન્સલેશન થતું હોય, બરાબર. પછી આ છે ઓકે મેગ્નેટિક ક્લિપ અને મેગ્નેટ, જે બે વસ્તુ કીધી હતી ને, આ મેગ્નેટ છે અને એક આ મેગ્નેટિક ક્લિપ છે. ઓકે, હવે આનો યુઝ શું છે આપણે હું તમને બતાવું. આ છે મેન ટ્રાન્સમીટર એટલે માઇક. મેગ્નેટનો યુઝ છે આવી રીતે મેગ્નેટ લગાવવાનું, આવી રીતે આમ આપણે બહાર લગાવતા હોય તો બહાર લગાવીએ, અંદર લગાવતા હોય તો બહાર. મેં જો DJI નું માર્ક એને અહીંયા બી સ્ટીકર લગાવેલું છે કે સપોઝ આપણે માઇકના અંદર સંતાડતા હોય તો અહીંયાથી DJI નું પ્રમોશન કહેવાય, તમારી વિડીયોમાં ઓટોમેટિક થઈ જાય, ડાયરેક્ટ થઈ જાય. અને આ છે ક્લિપ છે, મેગ્નેટિક ક્લિપ છે કે તમારે ઓકે આવી રીતે લગાવવું ને, અને આ પાછું આમ ગમે તેમ ફરે હો, ઓમે લગાવાય બધે કોર લાગે. હવે આ ફરને લગાવવાનું સારું ચમનું છે ખબર નહીં. ઓકે લાગી નહીં લાગે. ઓકે લાગી ચાલુ નહીં. 1 2 3 આઈટમ 4 આઈટમ તો બહાર આવી ગઈ છે. અચ્છા આ છે ફિલ લાઇટ જે ઓસ્મોના ઉપર જ લાગશે આવી, એને આપણે લગાવીને બતાવીશું. પછી આ શું છે હેન્ડલ વિથ 1 for straight. ઓકે આ હેન્ડલ છે એકચ્યુઅલીમાં, આ હેન્ડલના નેચર ટ્રાયપોડ લાગે હેન્ડલ કરતા પકડવા લે. આગળ આપણે બધું ઓપન કરીએ છીએ એટલે ખ્યાલ આપવું છે. આ છે ટ્રાયપોડ, એના નેચર આવી રીતે फिट कर देवानो. इसके ऊपर आएगा अपना कैमरा. ओके
પછી ઓકે આ લોકોએ 2 આપ્યા છે. ઓકે જે ફર છે ને નોઇઝ કેન્સલેશનના વિન્ડ સ્ક્રીન એ 2 આપેલા છે. સારું કહેવાય. પછી આ રિસ્ટ ક્લેમ્પ કે શું કહે છે સ્ટ્રેપ. ઓકે અને તમારે દોરી છે ટૂંકમાં આપણે પેલો મોબાઈલ મનીમાં લગાવતા હતા ને લગાવવી પડે. થેલીઓ બધી સાઈડમાં જવા દો. ઓકે USB-C કેબલ આપે છે ચાર્જિંગ માટે. ના આ તો મેગ્નેટિક ચાર્જર સર. આ માઇકનું ચાર્જ કરવા માટેનું છે. અને C કેબલ છે C2C છે. C2C 3.1 કેબલ છે. ઓકે અને અલ્ટ્રા વાઇડ લેન્સ કે તમારે બહુ મોટી જગ્યા દૂરથી મોટો પહાડ બહાર ના કરવો હોય શૂટ તો કે તમે આ લેન્સ ભરાવો એટલે તમારું રિઝલ્ટ ચકાચક થઈ જાય. એટલે અલ્ટ્રા વાઇડ લેન્સ એટલે આને સંભાળીને આપણે તરત પાછો મૂકી દઈશું. બરાબર. નાવ વન એન્ડ ઓનલી સપિયાન બાનસાન ડીજે ઓસ્મો પોકેટ 4 ડેન્ટ્રેના હાજી ભાઈ. સો આના પ્રોટેક્શન માટે ગિમ્બલ ક્લેમ્પ આવે છે. એને આપણે આવી રીતે આમ કરીને બહાર નીકાળવાનું રહેશે. બરાબર. એનાથી નકર તો આ કેમેરો છે ને આમાં આવી રીતે આમાં ફરી જાય. પછી આ ગિમ્બલ બી ગોળ ફરી જાય અને આ સ્ક્રીન જે છે ને એ બી ફરી જાય. એ લગાવેલું હોય ને મારી જોડે ગિમ્બલ છે એટલે મારી જોડે ઓલરેડી એપ્લિકેશન છે DJI-ની. યુઝવલી શું હોય કે આના માટે તમારે એપ્લિકેશન જોઈએ વિડીયોને એક્સપોર્ટ કરવા માટે અને વિડીયોને એડિટ બી કરાય. એનું એડિટ બી અમુક ફિલ્ટર ને બધું સારું છે. તો આ રહ્યું જો અત્યારે આપણે ખુલ્લું છે લોક નહીં તો આ સ્ક્રીન બી ફરે છે અને આ લેન્સ બી આપણાથી ફરે છે ફેરવવું હોય તો. બરાબર. પણ જો આપણે જેવો આ ક્લેમ્પ લગાવીશું ને અહીંયા બરાબર આ થઈ ગયું લોક. 2 વસ્તુ લોક. સ્ક્રીન બી નહીં ફરે લેન્સ બી નહીં ફરે. બીજી વસ્તુ કે આપણે વાત હમણાં કરી હતી કે ફિલ્ડ લાઇટ લગાવવાની. તો ફિલ્ડ લાઇટ એકદમ સિમ્પલ છે. કશું કરવાની બસ આવી રીતે ખાલી મૂકી જ દેવાની છે. કઈ જગ્યાએ સેટ થાય છે. ઓકે જો થઈ ગઈ ચાલો. અને એના ઉપર અલગ અલગ એના બ્રાઇટનેસ સેટ થાય છે. કલર ઓકે પછી વ્હાઈટ અને પીળો જે બી કહે. મારું તોરા બાકા જેવું લાગુ છું બાકી. ઓકે 3-4 ફંક્શન તો છે લાઇટમાં 4-5 કલર. પછી જોઈશું. મારું ડાયરેક્ટ લોગિન અને બધું થઈ ગયું કારણ કે હું ઓલરેડી ગિમ્બલ વાપરું છું મોબાઈલનું. તો એ લોગિન હતું એટલે મારું DJI એપ્લિકેશનમાં આપણે ઓપન કરીએ અને આને ઓન કરીએ ને એટલે ઓટોમેટિક તમારો ડિવાઇસને ડિટેક્ટ કરશે. DJI Osmo Pocket 4 એટલે તમારું છે તો એને કનેક્ટ કરો. તો એ કનેક્ટ કરી દીધું એટલે કનેક્ટ થઈ ગયું એટલે ચાલુ થઈ ગયું. બરાબર. નાવ ધ પોઈન્ટ ઇઝ ધ વર્ક કરે છે. હવે મેં બી મારા માટે બી નવું છે અને લીધું છે તો મને તો અત્યારે સારું લાગી રહ્યું છે એનું રિઝલ્ટ અને એના હિસાબથી. અને બીજી વસ્તુની પ્રાઇસ રેન્જ ઉપર આપણે જઈએ તો ઓલમોસ્ટ $829 છે કેનેડિયન ડોલર પ્લસ ટેક્સ અંગાત અમે સમજો $940 અંદાજ થઈ જાય. બરાબર. એટલે ઇન્ડિયાની એપ્રોક્સિમેટલી હાલના ડોલરના રેટના હિસાબથી 63 થી 65,000નું આવડું કહેવાય ને આ ડટ્ટો પ્લાસ્ટિકની ચીજ જે છે ને 65,000ની છે. એટલે હાચવી તો પડે. હા અહીંયા અને આ આખું સ્ટેન્ડ જે છે એ આમ લાગી જાય આપણે. એ રહી ગયું હતું કહેવાનું તો. સો નાવ ઓટોમેટિક ઓટો સ્ટેબલ તમારે મૂકવું હોય કે મૂકીને તમારે ચાલુ કરવું હોય. આ ફેસ ડિટેક્શન આવે છે આમાં. સ્મૂથ કહેવાય ને સ્લો મોશન આવે છે. ટાઈમ સ્લેપ આવે છે. પછી મલ્ટી ફંક્શન છે. હજુ ફંક્શન તો મેં નહીં જોયા બટ આઈ થિંક સો ઇટ્સ વર્થ ઇટ જો તમે લેવા માંગતા હોય તો. એમેઝોન ઉપર અને બેસ્ટ બાયમાંથી અમે ખરીદી હતું. તો બસ આ હતી આપણી બર્થડે ગિફ્ટ. એક્સપેન્સિવ બર્થડે ગિફ્ટ કહો કે બર્થડે ગિફ્ટ કહો જે બી કહો. DJI Osmo 4 Pocket DJI બોલવામાં DJI કહી દઉં છું જો કે એમાં DJI કહેવામાં આવશે પ્રોનાઉન્સિએશન. એ મારા વાઈફે કીધું છે કે DJI ને ગૂગલ ઉપર ને બધું બતાવી દીધું મને કે આવું થાય છે. તો ઇફ યુ આર અ DJI લવર સો મસ્ટ ટ્રાય ઇટ. યોર મની ફૂંકો ફેંકો જલાવો જો બી કરો બાકી વર્થ ઇટ છે. અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ વિડીયો. લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. અને આનું એક પેકેટ મતલબ કવર બી આવે છે પણ આપણા જોડે કવર નહીં. આપણા જોડે છે ને આપણા જોડે ગિમ્બલ છે મોબાઈલ ગિમ્બલ. તો એનું કવર જે છે ને એમાં આ આખો સેટઅપ આનો સેટ કરવાનો છે. દેટ્સ ઇટ. વિડીયો જોઈ લાગી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને યુટ્યુબની ચેનલ નાખી કેવું ના પડે તમારે કોઈ અનકમ્ફર્ટેબલ આવો તાર કેનેડા અને 65,000નું આદાન.